અમદાવાદના મોતીપુરામાં ખુલ્લામાં કેમિકલ દાટવામાં આવ્યું। સમાચાર આપને જણાવી દઈએ, જેમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને બલિહારી જવાય તેવા દ્રશ્યો સર્જાયા। ખતરનાક કેમિકલ ખુલ્લા પ્લોટમાં જ દાટી દેવામાં આવ્યું। જ્યારે મોતીપુરામાં દરોડાની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે 150 બેરલ ખતરનાક એસિડ પ્લોટમાં દાટવામાં આવ્યું। કેમિકલથી લોકોને નુકસાન પણ થઈ રહ્યું છે। સરકારી પ્લોટમાં આ બે રોકટોક કેમિકલનું કારખાનું ચાલતું હતું। કારખાના માલિક સામે નામજોગ ફરિયાદ ક્યારે થશે તે હવે એક સવાલ। જીપીસીબીના અધિકારીઓ કેમ નામજોગ ફરિયાદથી ડરે છે? પોલ્યુશન બોર્ડ કેમિકલ માફિયાઓ પર કોઈનો કંટ્રોલ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હવે। અને શું આ કેમિકલ માફિયાઓનો વરઘોડો નીકળશે ખરો? નીકળશે તો ક્યારે નીકળશે તે પણ એક સવાલ છે। આપને જણાવી દઈએ, અમદાવાદના મોતીપુરામાં ખુલ્લામાં કેમિકલ દટાયું, જેમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને બલિહારી જવાય તેવા દ્રશ્યો પણ સર્જાયા। ખાસ તમને મેયરભાઈ એક વાત કહીશ કે છાસવારે આપણા ગૃહમંત્રી મીડિયાની અંદર ન્યૂઝની અંદર એવું કહેતા છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બરાબર। અને એવું બધા નાના મોટા જે ગુનેગારો હોય, જે ગલીએ ખાંચે ગુના કરતા હોય, એમના વરઘોડા કાઢવામાં આવે છે। એ ચમરબંધીઓને તો છોડતી નથી પોલીસ, પણ આ મોટી ચમરબંધીઓ કે આ મોટા મગરમચ્છ કે જેઓ કેમિકલ ચોર છે, ભૂમાફિયા કહેવાય, કેમિકલ ચોર કો જે કોઈ જેટલા નામ આપો એમને એવા ઓછા પડે। આ કેમિકલ ચોરોના વરઘોડા પોલીસ ક્યારે કરશે અને આવી મોટી બધી ચમરબંધીઓને ઉપર કાર્યવાહી ક્યારે કરશે આ ગૃહમંત્રી, એની રાહ આખી ગુજરાતની જનતા જોઈ રહી છે। તમે જોશો કે ઘણા બધા મોટા પકડાય છે, મોટા મોટા ગુનેગારો પકડાય છે, પણ કોઈ દિવસ એમના વરઘોડા નથી નીકળતા। અને બીજું કે આ જે બનાવ છે એની વાત કરું તો 150 કેમિકલના ડ્રમ, આ એવું કેમિકલ છે, એવું એસિડનું સ્લજ છે કે જે શરીરને સ્પર્શ બી થાય ને તે શરીરનો ભાગ બળી જાય એવું કેમિકલ છે। જીપીસીબીને આની 5 તારીખથી છેલ્લી અમે ફરિયાદ કરી છે। જીપીસીબીવાળા એક્શન લીધા, ખાલી માત્ર ને માત્ર સેમ્પલ લીધું। જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પરંતુ આની અંદરથી કંટ્રોલ હટાવી અને ખાલી ગુજરાત પોલ્યુશન બોર્ડ રાખીશું, કારણ કે આવા કેમિકલ ચોર ઉપર કોઈ જ કંટ્રોલ ગુજરાત પોલ્યુશન બોર્ડનો રહ્યો નથી હવે। એટલે આપણે કંટ્રોલ કાઢી જ નાખીશું, એમને કંટ્રોલ છે જ નહીં તો શાની માટે એમને કંટ્રોલ આપીએ આપણે? એટલે આ જે કેમિકલ ચોરો છે એમની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ પોલીસ પણ ક્યાંક શંકાના દાયરામાં એટલા માટે છે કે ખાલી તારીખો ભરવા રોજ બોલાવે છે, પરંતુ કેમિકલ ચોર ઉપર શું ફરિયાદ દાખલ થાય ને કઈ કલમો દાખલ થાય એ પોલીસ કદાચ ભૂલી ગઈ છે। અને અમારી તો માંગણી એવી છે કે આવા કેમિકલ ચોરોની આ સંપત્તિ જપ્ત થવી જોઈએ। જ્યારે સામાન્ય ચોરોની સંપત્તિ જપ્ત કરો છો તો આ લોકોની સંપત્તિ જપ્ત થવી જોઈએ। આ લોકોએ ફરીથી ગુનો કર્યો છે। આજથી 10 વર્ષ પહેલાં આ જ પ્લોટ ઉપર, આ જ માલિક ઉપર આ જ કેમિકલ નાશ કરવાની ફરિયાદ થઈ છે, તો આ ફરીથી આવું કૃત્ય કર્યું છે। આવા લોકોને પાસા હેઠળ 6 મહિનાની જેલ પોલીસે કરવી જોઈએ એવી અમારી માંગણી છે। અને આની સંપત્તિ જપ્ત કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ જગ્યાની અંદર ઝાડે રોપવા જોઈએ એવી અમારી માંગણી જીપીસીબી જોડે અને પોલીસ જોડે છે। આ લાંભા વોર્ડના નારોલની નજીક આવેલા મોતીપુરા 4 રસ્તા પાસે આપણે ઊભા છીએ, ચામરિયા ફેક્ટરી પાસે। આ વિસ્તારમાં અહીંયા તમે જુઓ છો, આ જે ખુલ્લા પ્લોટમાં ઊભા છીએ, આ ખુલ્લા પ્લોટમાં ઝેરીલું કેમિકલ કે જે કોઈ માણસ જો આ કેમિકલ આ જમીનમાં પડે તો આ જમીન ઉપયોગ લાયક નથી રહેતી, તો સમજો કે તમે કોઈ આ માણસના અડીબડી જાય તો એના જીવના ખૂબ જ જોખમી કેમિકલ છે। આજે જીપીસીબીના અહીંયા અધિકારીઓ વિઝિટ કરીને ગયા, તેમ છતાં પ્લોટના ખુલ્લી હાલતમાં છોડી દેવામાં આવે છે। અહીંયા 150થી વધારે કેમિકલના જે ડ્રમો હતા એની એફઆઈઆર પણ પોલીસે કરી, પણ આજ સુધી જે ગુનેગારો છે તેમને પકડ્યા નથી અને આ વિસ્તારના સીલ પણ કરવામાં આવ્યો નથી। આ પ્લોટનો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને આ એટલું ઝેરીલું કેમિકલ છે કે આ જમીન પણ સમજો કે આના ફરીથી વાપરવા લાયક આપણે ઉપયોગ કરી શકીએ નહીં। અત્યારે જે જગ્યા ઉપર ઊભા છીએ ત્યાં પણ ગરમ વરાળો નીકળી રહી છે, એવું અત્યારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તમે વિચારી શકો છો કે આ કેમિકલ કેટલું ખરાબ હશે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી જો કંટ્રોલ કાઢી નાખવામાં આવે તો આ પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા છે। આ હાલ લાંબા વિસ્તારની અંદર આવેલો એક વિસ્તાર છે, જ્યાં ખુલ્લા પ્લોટની અંદર જે કેમિકલ અત્યારે જોવા મળી રહ્યું છે ગુજરાત પોલ્યુશન બોર્ડનું છે, કારણ કે જે પ્રમાણે અહીં જે કેમિકલ માફિયાઓ છે જેઓ કેટલાક વર્ષોથી આ રીતે કેમિકલ બેફામ રીતે છોડી રહ્યા હતા અને ત્યારબાદ અચાનક નજર પડી અને સાથે જ આ આખા પ્લોટની અંદર 150થી પણ વધારે
જે નાના મોટા ડ્રમ છે, જે કેમિકલના ડ્રમ છે, આ કેમિકલ ખૂબ જ હાનિકારક હતું. આવા કેમિકલના ડ્રમની સામે કાર્યવાહીના દેખાડા કર્યા છે. આ કેમિકલ અને આ જગ્યા છે તેની માલિકી અંગે હજી પણ કોઈ પ્રકારની માહિતી સામે આવી નથી, પરંતુ 150 કેમિકલના જે ડ્રમ હતા તેને અત્યારે અહીં દાટી દેવામાં આવ્યા છે. અને સાથે જ જે ગુજરાત પોલ્યુશન બોર્ડ જે છે, જે ફક્ત ને ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરે છે અને સાથે આવા જે અસામાજિક તત્વો અથવા કેમિકલ માફિયાઓ છે તેની સામે કોઈ કડક કાર્યવાહી કરતું નથી, જેના લીધે આ વિસ્તારની અંદર બેફામ કેમિકલનો જે વહીવટ છે, કાળો વહીવટ જે છે, કાળો કારોબાર તે થઈ રહ્યો છે. ત્યારે આવા લોકોની સામે કોઈ કડક કાર્યવાહી કેમ નહીં અને આવા લોકોનો વરઘોડો ક્યારે નીકળશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લાંભા નારોલ વિસ્તાર કે જેની એક ફેક્ટરીની વાત છે. જીપીસીબીમાં પહેલા પણ 5 વખત ફરિયાદ થઈ ચૂકી છે. કેમિકલ ચોર હવે ક્યારે પકડાશે, ક્યારે લગામ લાગશે તે એક સવાલ છે. 10 વર્ષ પહેલા જ આ જ પ્લોટ પર આ જ માલિક પર ફરિયાદ થઈ ચૂકી છે અને ત્યારે પણ આવો જ કાંડ કરવામાં આવ્યો હતો. પ્લોટ ખુલ્લો મુકાયો છે, પ્લોટને સીલ કરવામાં નથી આવ્યો. ત્યાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જમીન પણ ખુલ્લી છે અને ત્યાંથી હાલ વરાળ પણ નીકળી રહી છે. લોકો, રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે. પણ હવે એ જોવાનું રહેશે કે જીપીસીબી ક્યારે તેની પર કંટ્રોલ લાવશે, કારણ કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ કે જે એક વખત ત્યારે દરોડાની કામગીરી કરી રહ્યું છે મોતીપુરામાં, ત્યારે 150 બેરલ ખતરનાક એસિડ પ્લોટમાં જ દટાઈ દેવામાં આવ્યું છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, તમામ માહિતી જાણવાની કોશિશ કરી. જે રીતે આ પ્રમાણેની ઘટના બનવા પામી છે, 10 વર્ષ પહેલા આ જ પ્લોટમાં આ જ ફેક્ટરીના અને આ જ માલિક પર ફરિયાદ પણ થઈ ચૂકી છે. હજુ પણ 5 વખત ફરિયાદ થઈ ચૂકી છે. કોઈ જ જાતના તેની પર પગલાં લેવામાં આવ્યા નથી. એક તરફ બીજી જ્યારે દરોડાની કામગીરી ચાલી રહી છે ત્યારે આની ઉપર પગલાં ક્યારે લેવાશે તે ચોક્કસથી જાણવાની કોશિશ કરીશું. સમગ્ર ઘટના જણાવશો. જે પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, જેની હમણાં જ થોડા દિવસ પહેલાં જ હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી કે રાજ્યની અંદર જે નદી નાળા અને જે કુદરતી સંસાધનો જે છે તેને જે બગાડતા જે લોકો છે, આવા જે ભૂમાફિયાઓ છે, તો કેમિકલ માફિયાઓ છે, તેની સામે તેને કંટ્રોલ કરવાનું કામ જે છે જીપીસીબીનું છે. પરંતુ જીપીસીબી ક્યાંક ને ક્યાંક પોતાના ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય તેવું લાગી રહ્યું છે. અધિકારીઓ જે છે તે આંખ આડા કાન કર્યા છે અને તેની પાછળ ફક્ત ને ફક્ત જે લીલી નોટ છે તે જોવા મળી રહી છે. લાંભા વિસ્તારની અંદર જે આ જે આખો મોતીપુરા મુખ્ય માર્ગ આવેલો છે તેની અંદર જે સર્વે નંબર 235ની જે જમીનની અંદર જે ખુલ્લા પ્લોટની અંદર 150થી પણ વધારે ડ્રમ છે તે જે અંદર જમીનની અંદર દાટી દેવામાં આવ્યા છે. જેની અંદર ખૂબ જ ખતરનાક કેમિકલ જે હતું અને કેમિકલનો ઉપયોગ જે છે થતો હતો. આ કેમિકલને દાટી એટલે દેવામાં આવ્યો કે પુરાવા ના મળે, પરંતુ આજે આખી કામગીરી છે તે ક્યાંક અધૂરી રહી હોય તેવું લાગી રહ્યું છે કે 3 થી 4 ફૂટ જેટલા ખાડા ખોદીને આ 150 જેટલા ડ્રમ જ્યારે નાખવામાં આવે છે ત્યારે કેમિકલ હેઝાર્ડ જે છે તે લોકોને અત્યારે ક્યાંક તેના સ્વાસ્થ્યની સામે સવાલો ઊભા કર્યું છે. અહીંથી પસાર થતા લોકો તેમજ ત્યાંથી નીકળતા લોકો અને સાથે ત્યાં ઊભા રહેતા લોકોને પણ ઘણી વખત આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રમાણે 23 જાન્યુઆરીના રોજ આ આખી જે ટીમ ત્યાં પહોંચેલી હતી અને ટીમ દ્વારા આ જે કામગીરી કરવામાં આવી દરોડાની, પરંતુ આ કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સર્વે નંબર 235ની જમીન છે તે ભાવિન પરીખ અને તેમના જે સાગરીતો છે તેની નામે છે. અને ભાવિન પરીખ છે તેની આગળ 10 વર્ષ પહેલાં પણ આ રીતની જે ફરિયાદ જે છે તે થઈ હતી. પરંતુ એકને એક ફરિયાદ છે તે વારંવાર થતા તેમ છતાં પણ આ જે વ્યક્તિ છે તેની સામે કોઈ કડક કાર્યવાહી કેમ નથી થતી તેવા સવાલો લોકો કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જો કેમિકલ આટલું ખતરનાક છે તો આવા જે લોકો છે તેની સામે પાસા કરવાની પણ માંગ છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે ખુલ્લો પ્લોટ બતાવીને અજાણ્યા ઈસમો જે ફરિયાદની અંદર નોંધવામાં આવે છે તેમ છતાં પણ જે જીપીસીબીને પણ ખબર છે કે આ આખો પ્લોટ કોનો છે અથવા અત્યારે કેટલા વર્ષથી આ રીતની કામગીરી ચાલી રહી હતી, તેમ છતાં પણ આવા લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં ક્યાંક ડર જે છે તે જીપીસીબીના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને લાગી રહ્યો છે. જી આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ.